જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ માટે ગ્રાઉન્ડ છે તે બીજા સપ્તાહથી શરૂ થશે, જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહથી। પરંતુ કઈ તારીખથી તે તારીખ અત્યારે ડિક્લેર કરવામાં આવેલી છે। જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ મહત્વની અપડેટ અત્યારે આપવામાં આવેલી છે કે 8 જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરૂ થશે અને ખૂબ જ ઝડપથી ભરતી બોર્ડ સત્તાવાર રીતે તારીખ પણ જાહેર કરશે। જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવેલી છે। જે હા મિત્રો, આજે જ અત્યારે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી કે 8 જાન્યુઆરીથી ફિઝિકલ શરૂ થઈ જશે। પરંતુ આ અપડેટ છે તે ગઈકાલે 19 તારીખે આવી ગયેલી હતી, જે તમે અહીંયા જોઈ શકો છો કે ગઈકાલે 19 તારીખે એક ઈમેલ ડિક્લેર થયો હતો। ઈમેલની અંદર 19/12/2024 એટલે ગઈકાલનો છે અને એનો વિષય પણ તમે જોઈ શકો છો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતીની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ છે તે તૈયાર રાખવા બાબત જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ સુધી આ ઈમેલને પહોંચાડવામાં આવેલો હતો। ગ્રાઉન્ડના અધ્યક્ષો સુધી આ ઈમેલને પહોંચાડવામાં આવેલો હતો, કારણ કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ અંગેની વિગતો માગવા માટે આ ઈમેલ એક મોકલવામાં આવેલો હતો અને તેમની અંદર એવું જણાવવામાં આવેલું હતું કે શારીરિક કસોટી આગામી 8/1/2024થી શરૂ કરવાની સંભાવના છે। જ્યાં મિત્રો જાન્યુઆરીના બીજા સપ્તાહમાં કીધું હતું, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 8/1/2024 જાન્યુઆરીની 8 તારીખથી શરૂ થવાની સંભાવના છે। શારીરિક કસોટી આપના હસ્તક ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે, જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબતે કોઈ પણ કાર્યવાહી બાકી ન રહે તેમની સત્વરે પૂર્ણ કરી લેવાની પણ એક ખાસ નોંધ કરી છે। અને દોડ માટે ટ્રેક છે તેમાં ખાડા કાંકરા વગેરે ન હોય તેની ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી છે તેમને કરવા માટેનો પણ આદેશ આપવામાં આવેલા છે। જ્યાં મિત્રો ગ્રાઉન્ડના અધ્યક્ષો સુધી આ મેલ પહોંચાડવામાં આવેલો છે, જેમના દ્વારા ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે 8 જાન્યુઆરીથી ગ્રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે, માટે ખાસ કરીને દોડ માટેના જે ટ્રેક છે તેમાં ખાડા કાંકરી વગેરે ન હોય તેની ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી છે તે પણ કરવાનું કહેવામાં આવેલું છે। અને આ માહિતી તમે જોઈ શકો છો કે ભરતી બોર્ડના નવા અધ્યક્ષ નીરજા ગોટરુ મેડમની સિગ્નેચરવાળી જ છે। 19/12/2024ના રોજ આ ડિક્લેર કરવામાં આવેલું હતું અને ગ્રાઉન્ડ છે તે લગભગ 2 મહિના આસપાસ ચાલશે। જે તમે અહીંયા જોઈ શકો છો કે આ શારીરિક કસોટી 8/1/2024થી લઈને આશરે 2 માસ જેટલી ચાલનાર છે। તો કોઈ પણ રવિવારની રજા સિવાય તે અંગેની સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન પત્ર વ્યવહાર ઈમેલથી જ કામ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી। જે હા મિત્રો, એલઆરડી અને પીએસઆઈને લગતી દોડ બાબતે એક મહત્વની અપડેટ હતી, જે વિડીયોની અંદર ખાસ કવર કરી માટે આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।